गाय माता की, भारत माता की, स्वामीनारायण भगवान की, अपनी शिक्षापत्री जी की। આજનો આપણી કથાનો જે પ્રારંભ છે, સ્વામીએ વાત વાતમાં વારાફરતી આપણને બધાને જણાવ્યું છે. અમારો લક્ષ્ય બગસરા કેન્દ્ર છે અને હું તો આખા ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી ફરું છું ખેડૂતોને ઊભા કરવા માટે. રોજે રોજની નવી કથા મારી પાસે આવે છે. એમાં ભયંકર કથા જે ખેતીની અંદર છટાતું ઝેર છે, એ ઝેર એટલું બધું વિસ્ફોટ થઈ ગયું છે અત્યારે કે આવતા 5 વર્ષમાં એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં કેન્સર, ડાયાબિટીસ નહીં હોય. તો આનું મારણ શું છે? અમે સ્વામીને બેઠા હતા તો ચર્ચા થઈ કે આનું મારણ છે ને જે એ ગાય છે. ગાયમાં એવું તંત્ર છે, હજી સુધી આપણને બધાને વિજ્ઞાને પણ કીધું નથી, એટલે હજી છેટા ભાગીએ છીએ. પણ ટોટલી ઝેરનું કોઈ મારણ હોય ને તો ગાય છે. ટોટલી રોગનું કોઈ મારણ હોય તો ગાય છે. આ ગાયથી જ બચી શકાય એવો એક તાદ્રશ્ય દાખલો હમણાં જ મારા ગામમાં ગોબરભાઈ બોરડ છે, એમના દીકરાની વહુને સ્તનનું કેન્સર થયું. 4થા સ્ટેજ સુધી પહોંચેલું, આખા શરીરમાં ગાંઠો. ડૉક્ટરે કીધું કે હવે શેક લ્યો અને જો તમારી આયુષ હોય તો. મને વાત આવી, મેં કીધું બીજું કાંઈ નહીં, ગાય ઉપર વયા જાઓ. ગાયનું ઘી, દૂધ અને પંચગવ્ય પીવો 2 ટાઈમ. સેવા જે દવા કરવી કરો. એને દિલમાં લાગી ગયું. સુરતમાં ગૌશાળામાં જઈને જીવામૃત આ લઈ આવે, ગૌમૂત્ર ને છાણ ને એ બધું પંચગવ્ય રોજે પીવા માંડ્યા. જોરથી આમ દવા નથી. આજે 1 મહિનો થઈ ગયો. ડૉક્ટરે ઓપરેશન નહોતું, હમણાં 2 દિવસમાં એનું ઓપરેશન કરવાનું હતું. ડૉક્ટરે ચેક કર્યું તો ડૉક્ટરે કહી દીધું કે હવે તમારું ઓપરેશન નહીં આવે, તમારા શરીરમાંથી બેક્ટેરિયા બધું ગુમ થઈ ગયું છે, કલ્પના ન કરી શકો. ડૉક્ટરે અસંભામાં પડી ગયા. આજે કાલે ડૉક્ટરની આખા સુરતની બેઠક હતી. એ છોકરીને બોલાવ્યું એમાં કે તું બોલ. તો ગાય શું કામ કરે છે એનો આ તાદ્રશ્ય દાખલો છે. કોઈને માનવામાં ન હોય તો આને અખતરા કરો. એટલે ગાયથી જ બધા રોગો મટી શકે, ગાયથી જ જમીનના બધા રોગો મટી શકે, ગાયથી જ પાકના બધા પણ રોગ મટી શકે. એ ગાયમાં તાકાત છે. એટલે ગાયને છેટી ભાગી છે. અત્યારે રખડે છે ગાયો, પશુ રખડે, બળદ રખડે છે. પણ એનું પહેલું મુહૂર્ત અમે બગસરામાં કરવા સ્વામીના હાથે માગીએ છીએ કે ગાયથી જ આપણે બચી શકીએ. તો ગાયની ગૌશાળા અત્યારે બધાને પૂછીએ અમે, ગાય રાખવાની તો રાખી શકતા તો છો નહીં, તો એની હોસ્ટેલ થાય. ગામે ગામ હોસ્ટેલ થાય. બગસરામાં પહેલી હોસ્ટેલ થાય. દરેક ઉદ્યોગપતિ પોતાની ગાય ત્યાં રાખે અને એ ગાયનું દૂધ તમારા ઘરમાં આવે. જો ગાયનું દૂધ ઘરમાં નહીં આવે તો નહીં બચાય. આજે મહિલાઓના જે અત્યારે મહિલાને ઊભી કરો, ઊભી નથી થઈ શકતી, હાલી શકાતું નથી. એનું મુખ્ય કારણ દૂધ ઘરમાંથી વયું ગયું છે. જેના ઘરમાં ગાય છે એના ઘરમાં વાતનો રોગ નથી. તો ગાયને પાછી ઘરમાં આવે. ગાયના ગૌમૂત્ર છાણનું ખાતર થઈને ખેતીમાં જાય. અત્યારે ગાડા ભરીને ખાતર નાખી શકાય એવી પરિસ્થિતિ છે નહીં. એટલે એનું સંશોધન થયું છે, ઘન જીવામૃત ને જીવામૃત બને અને એ આધારે પાછી ખેતી સજીવન થાય. ખેતીના બધા જ રોગ, હવે છેલ્લા પ્રકારના રોગો આવવા માંડ્યા છે ખેતીમાં. એક પણ વસ્તુ બચશે નહીં. વરસાદે પરાકાષ્ઠા મૂકી છે, વરસાદે પણ પરાકાષ્ઠા. આ વખતે અતિ વરસાદમાં બધું સાફ થઈ ગયું. જેને પ્રાકૃતિક ખેતી છે ત્યાં અતિ વરસાદમાં હજી વણ ઊભું છે. હજી સમજી લેજો, એનું વણ ઊભું છે 10-10 ફૂટ સુધીના થયા વણ, જે પ્રાકૃતિકના છે એને બચ્યા, જેને ઝેર નાખ્યા છે એને નથી બચ્યા. તો આ બધાનું મુખ્ય કારણ ગૌશાળા છે અને ગાય છે. ગાય ખેતીને બચાવે, માનવને બચાવે, પ્રકૃતિને બચાવે. એટલે આજની કથાનો જે માધ્યમ છે એ ગાયને પ્રાધાન્ય છે. બીજું, તમારા ઘરમાં ગાય હશે તો સદવિચાર આવશે. આજે માતા રખડી રહ્યું છે, ઘરની માતાઓ રખડી રહી છે, માતા પિતા, તો એના માટે પણ આ જ એક ઉપાય છે. અને ધરતી માતા આજ પોકારી રહી છે કે આવો મને બચાવો. ધરતીને પણ બચાવવાનું કારણ પણ આ જ છે. તો આજની કથા છે એ સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી માધ્યમ છે.
શિક્ષાપત્રીની પૂજા નથી કરવાની. શિક્ષાપત્રી માધ્યમ છે તમારું. સ્વામિનારાયણ ભગવાનની નગરી પૂજા નથી કરવાની, માધ્યમ છે તમારું. માધ્યમ એટલે તમે પાછા સ્વામિનારાયણ ભગવાનના સેવક થઈને ગાય, ધરતી માતા, વિશ્વ બચાવો, માનવ બચાવો. ભગવાનની પૂજા કરીને માનવનું રક્ષણ નહીં કરો તો બચશો નહીં. આજે વધતું જ જાય છે, એટલું બધું માનવ બચાવવાના હિસાબે ને બદલે બધે નોખું પડતું જાય છે. મારું એક છેલ્લું હમણાં હું કાલ 4 દી પહેલાં આવ્યો છું. અમે એક હિવરે બજાર કરીને મહારાષ્ટ્રનું ગામ છે, એ જોવા ગયા હતા અમે. આખા ભારતનું ફર્સ્ટ નંબરનું ગામ છે. 30 વર્ષથી ડેવલપ થઈ રહ્યું છે. 30 વર્ષમાં એક પણ પંચાયત ચૂંટણી નથી આવી. સિલેક્શન ચૂંટણી છે. આખું ગામ નક્કી કરે, સિલેક્શન કરે સરપંચ. ગામની અંદર એક ટીપું પાણી નહોતું, 400 ફૂટે પાણી, કોઈ ખેતી નહોતી. ગામે આખા ગામે સંયુક્ત કરીને આખા ગામમાં ત્યારે 10 ફૂટે પાણી છે. 3 પાક લે છે. 15 થી 20 ખેડૂતો કરોડપતિ છે ત્યાં. ખેડૂતો, ઉદ્યોગપતિની વાત નથી કરતો. આખું ગામ ડેવલપ સંયુક્તતાથી થયું છે. તો સંયુક્તતા શું કરી શકે? ત્યાં આખું ગામમાં એક પણ ઝાડ નહોતું. અત્યારે આપણું ગીરના જંગલ કરતા જંગલ છે ત્યાં. પહાડી જંગલ, ખેતીમાં આજુબાજુ જંગલ, દીપડા, સિંહ આવી ગયા સીધા ત્યાં. તો વિચારો તમે, આવું કરી શકાય એવા સંકલ્પ સાથેની આ કથા છે. એક ગામ આ બાગસરાથી શરૂ કરીને 32 ગામ, 32 ગામમાં ગૌશાળા થાય, 32 ગામ ફરીવાર પાણીવાળા થાય, 32 ગામમાં ઝેર મુક્ત થાય. એવા અભિયાન સાથે આપણે આજે પહેલી દિવસની કથામાં આ સંકલ્પ આપણા બધાના હૃદયમાં થાય. સ્વામીમાન મારા બેના હૃદયમાં થશે, કાંઈ નહીં થાય. બધા સંતો લાગી પડવું પડશે, બધા જ પબ્લિકે લાગી પડવું પડશે. બધી જ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ મંદિરો છે બધાએ લાગવું પડશે. કારણ કે આજે ભગવાનને તમે પ્રાર્થના આજ કરો, બચાવવાની પ્રાર્થના છે, નકરી કથા નહીં. તો એ કથામાં આજે આપણે લાગી જઈએ. આજનો બધાના દિલમાં સંકલ્પ થાય કે આ કથામાં હું તો કહું છું કે આ મંડપ ખાલી ન રહેવો જોઈએ. આપણે જેટલાને કહી શકાય એટલા બધાને આહવાન કરો. કારણ કે અહીં સાંભળશે તો સમજાશે, નહીં સાંભળે તો સમજાશે નહીં. તો બધાને આહવાન કરીને કહો. અહીંયા ભોજનની પણ પૂરી વ્યવસ્થા કરેલી છે, તો કોઈ ચિંતાનો વિષય નથી. ફંડની માટે આ કથા નથી, ફાળો કરવા માટેની કથા નથી, માનવ બચાવવાની કથા છે. ફંડ તો દાતાઓ દેવાના છે, ફંડ માટેની નથી. માનવ બચાવવાનો આ પ્રયત્ન છે, ગાય બચાવવાનો પ્રયત્ન છે. તો એને માટે આપણે બધા જાગીએ, સ્વામીને સહકાર આપીએ. મેં તો કેટલાય મંદિરોમાં, કેટલી સપ્તાહોમાં મેં ભાષણો કર્યા. વહેલું મેં બગસરામાં કથામાં ભાષણ કરું, સ્વામીને દિલમાં અસર થઈ ગઈ કે નહીં, હવે આ જ કરવું જોઈએ. સંકલ્પ સાથે પોતે આ વાતને પકડી લીધું છે. બધા સંતોએ ઘણાએ પકડ્યું છે, પણ આટલું જબરજસ્તી પકડાણું નથી. મને લાગે છે કે આ બગસરા કેન્દ્ર બનશે, વિશ્વનું કેન્દ્ર બનશે. જેવી રીતે બાકી ઝવેરચંદની વાત સ્વામીએ કરી, આપણા કલાકાર કેવા એની વાત કરી, તો આ બધા જાગ્યા છે અહીંથી. તો બગસરામાં કાંઈક સંતોની, કાંઈક ભગવાન સ્વામિનારાયણની અહીંયા પ્રસાદીનું ગામ ગણાય. એટલે અહીંયા ડેવલપિંગ જબરજસ્ત થઈ રહ્યું છે. તો આપણે આ બાબતમાં આખા વિશ્વને ધ્યાનમાં જાય કે બગસરામાં કાંઈક નવું થઈ રહ્યું છે. તો આપણે બધાનો સહકાર રહે એ જ અભ્યર્થના. ગાય માતા કી, ભારત માતા કી.